જય માતાજી મિત્રો, આપનું સ્વાગત છે એસએલ બ્લોગમાં. અને મિત્રો આજનો બ્લોગ છે તો આજે આપણે જઈ રહ્યા છીએ ચૂંટણી બંદોબસ્તમાં. તો તૈયાર થઈ આવી ગયા છે અને હવે બીજા બધા ઉભા છે. ટીમ બંદોબસ્તમાં આપણે જવાનું છે દાહોદ જિલ્લામાં. તો આગળ બન્યા રહીએ. તો મિત્રો આવી ગયા છે અહીંયા ગ્રાઉન્ડ ખાતે, અને ગ્રાઉન્ડથી હવે બસમાં બેસી અને જઈશું દાહોદ હેડક્વાર્ટર ખાતે. દાહોદ હેડક્વાર્ટર ખાતેથી અલગ અલગ તાલુકામાં જ્યાં ચૂંટણી બંદોબસ્તમાં જવાનું છે ત્યાં ફાળવણી કરવામાં આવશે. અને અહીંયા આવી હવે ત્યારે જમી લીધું છે મેસમાં જમીને હવે નીકળીશું દાહોદ હેડક્વાર્ટર જવા માટે. તો આગળ વ્લોગમાં બની રહીશું. તો મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણે દાહોદ હેડક્વાર્ટર ખાતે. તો દાહોદ હેડક્વાર્ટર ખાતે આપણે અહીંયા હવે બેઠા છીએ. જોઈએ આગળ શું સૂચના મળે છે, કયા તાલુકામાં આપણને મૂકે છે. તો બ્લોગમાં આગળ બની રહે. તો મિત્રો આવી ગયા છીએ આપણે દાહોદના સુખસર ખાતે, જ્યાં આપણો બંદોબસ્ત રાખેલ છે. આપણે હજી રોકાણ કરવાનું છે અને કાલે આપણે જઈશું જે શાળા ફાળવવામાં આવી છે ત્યાં શાળામાં આપણે ડ્યુટી ઉપર જઈશું. તો લોકમાં આગળ બને રહેજો. જેમ આગળ જઈશું તેમ તમને બતાવતા જઈશું. તો મિત્રો હવે અહીંયા આશ્રમ શાળા સુખસર પહોંચીને આપણે હવે જઈ રહ્યા છીએ મિત્રો સાથે નાસ્તો કરવા માટે. તો આપણા છે બળદેવભાઈ અને સુમિતભાઈ સાથે જઈ રહ્યા છે નાસ્તો કરવા માટે. તો બ્લોગમાં આગળ બને. તો મિત્રો થઈ ગયા છીએ આપણે તૈયાર શાળાએ જવા માટે. જે શાળા ફાળવણી કરી છે ત્યાં આજે જવાનું છે અને કાલે મતદાન રાખેલ છે. તો આજે આપણે થઈ ગયા છીએ તૈયાર શાળામાં જવા માટે. હવે આપણે 9 વાગે નીકળીશું શાળામાં જવા. તો મિત્રો આપણે ગયા છીએ અહીંયા સુખસરથી 1.5-2 કિલોમીટર છે સ્કૂલ. ત્યાં આપણે આવી ગયા છીએ અત્યારે બપોરના 12 વાગ્યા જેવા પહોંચી ગયા છીએ. કાલે છે મતદાન, તો આપણે અત્યારે આવી ગયા છીએ. કાલે આપણી ડ્યુટી છે ત્યાં અહીંયા રાત્રે રોકાણ કરીશું. અહીંયા રૂમ ખાતે રાત્રે રોકાણ કરીશું આપણે સ્કૂલના રૂમ ખાતે જ. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. જય માતાજી મિત્રો, તો મતદાન ચાલુ થઈ ગયું છે અને આપણી ડ્યુટી અહીંયા શાળાની બહાર જ છે. તો શાળાની બહાર આપણે ગેટ પર બેઠા છીએ. મહિલા અને પુરુષની લાઈન બનાવીએ છીએ. તો આજે 16 તારીખે મતદાન ચાલુ જ છે. તો મિત્રો આપણે આવી ગયા છે રાત્રે ચૂંટણી બધાને આવી ગયા છે અને આજે અત્યારે હવે જઈ રહ્યા છીએ આપણે ચા પીવા માટે. તો હજી આપણી નોકરી તો બાકી જ છે, કારણ કે 28 તારીખે હજી મતગણતરી છે. તો નોકરી આપણી બાકી જ છે. આપણે ત્યાં રોકાવાનું જ છે સુખસરમાં. મતગણતરી પટાયા પછી જ આપણે પાછું ટ્રેનિંગ સેન્ટરમાં જવાનું.